એક તરફ ગુજરાતમાં અતિ ભારે વરસાદ અને બીજી તરફ ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષા, બરાબર. વિદ્યાર્થીઓ જેમ તેમ કરીને સેન્ટર સુધી પહોંચ્યા તો ખરા, બરાબર, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા જે ડીવાયએસઓ પરીક્ષાના ઉમેદવારો હતા, એના રિવ્યુઝ કઈ એવા જોવા મળ્યા કે પેપર કેવું જોવા મળ્યું, તો કે લેન્ધી જોવા મળ્યું હતું, બરોબર, વધારે લાંબુ એવું જોવા મળ્યું. સમય જે મળવો જોઈતો હતો એ સમયની અંદર જે પ્રશ્ન તમે વાંચો છો, જવાબ એનો નક્કી કરો છો અને પછી એ જવાબ તમે ત્યાં આગળ ઓએમઆર શીટમાં ફિલ કરો છો, બરોબર. આ બધો સમયગાળો બધા પ્રશ્ન બાબતે તમે જોવા જાવ તો ત્યાં સમય થોડો ખૂટે એવો જોવા મળતો હતો, બરોબર. જેમાં આજે ડીવાયએસઓની પેપર સોલ્યુશનની સિરીઝ લઈને આવેલા છે, જેમાં કયા પ્રશ્નો આજે ડીવાયએસઓની પ્રિલિમ્સ હતી એમાં બિલકુલ સાચા છે, કયા એવા છે જેની અંદર સુધારો શક્ય છે, અને કયા એવા પ્રશ્નો છે કે જેની અંદર એક કરતા વધારે જવાબ ત્યાં આગળ આવતા આપણને જોવા મળે છે, એની આજે આપણે ચર્ચા કરીશું. વેલકમ ટુ એસકેજીપીએસસી, ધીસ ઇઝ હરપાલસિંહ રાઠોડ. ઓકે, આજે ફર્સ્ટ ક્વેશ્ચન તમને આગળ જોવા મળે છે. અહીંયા હું તમને શરૂઆતથી જ વાત કરી દઉં કે આ છે એ ક્વેશ્ચન પેપરની સિરીઝ ડી છે, બરાબર. ડી મુજબના ત્યાં આગળ એના તમને અનુક્રમ જોવા મળશે, સિરિયલ નંબર તમને આ જોવા મળશે, બરાબર. તો 8મા નંબરનો ક્વેશ્ચન છે. સૌપ્રથમ એની વાત ત્યાં આગળ કરેલી છે, બરાબર. તો કૃષિમાં અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્ષમતામાં સુધારો કરવા, પાકનું ઉત્પાદન વધારવા અને કામગીરીનો ખર્ચ ઘટાડવા માટે ડ્રોન ટેકનોલોજી થી આધુનિક ખેતી ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો, બરોબર. પહેલું છે નમો ડ્રોન દીદી યોજનાનો ઉદ્દેશ્ય હેતુ મહિલા સ્વ-સહાય જૂથોને સશક્ત બનાવવાનો છે, એટલે કે SHGs ની વાત કરવામાં આવેલી છે, બરાબર. ધેન છે તેનો હેતુ નેનો ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને જંતુનાશકો અને ખાતરોના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવાનો પણ છે, બરાબર. તો કયા વિધાન, કયું વિધાન સાચું અથવા સાચા છે? 4 ઓપ્શન છે તમારી સામે, A, B, C, D, બરાબર. તો અહીંયા આગળ તમે જોશો ને તો ફક્ત બે, એક અને બે બંને, અને બંનેમાંથી એક પણ નહીં ઓપ્શન છે એ મુજબ. તો પહેલું આ જે છે સ્ટેટમેન્ટ એ તો સાચું જ છે, બરાબર. પહેલું તમને જોવા મળે નમો ડ્રોન દીદી વાળું, એ કેવું છે? તો કે સાચું છે. બીજું તમે જોવા જાઓ અહીં આગળ, તેનો હેતુ નેનો ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવા, બરાબર. અને એના પછી જે સર્વ સ્વીકૃત તમે જોવા જશો તો શું આવે છે? જંતુનાશકો અને ખાતરોના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવાનો છે. એ વાત ત્યાં આગળ 100% સાચી છે, બરોબર. પરંતુ એની અંદર ક્યાંય ઓપનલી આવું મેન્શન કરેલું નથી નેનો ખાતરો, પણ તમે થોડું ઘણું સર્ચ કરો ને આની અંદર, બરોબર, ગવર્મેન્ટ વેબસાઇટને તમે જો ચેક કરો છો તો એમાં તમને ક્યાંક ને ક્યાંક આ નેનો ફર્ટિલાઇઝર્સનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે, બરાબર. એટલે એ રીતે જોવા જઈએ તો અહીંયા આગળ વિધાન કયો વિકલ્પ આવશે? તો સી વિકલ્પ જે છે એ સાચો પડશે. 1 અને 2 બંને સ્ટેટમેન્ટ આવશે. અને જો પરીક્ષાર્થી જે છે, જે એક્ઝામિનર જે છે અથવા તો જે બોડી છે જીપીએસસી, એ જો આને કન્સિડર નથી કરતી કે ના ચલો આ નથી અમારે કેવું, ફક્ત એક કેવું છે, તો તમે આની અંદર સુધારો કરવા માટે એપ્લિકેશન કરી શકો છો. પુરાવા હું તમને મારી ચેનલમાં પ્રોવાઈડ કરીશ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે જોવા મળે છે એ છે દરિયાઈ પ્રદેશની જૈવિક ઉત્પાદકતા નક્કી કરવામાં નીચેનામાંથી કયા પરિબળો મુખ્ય ભૂમિકા ભજવે છે, બરાબર. ફર્સ્ટ છે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યની ઉપલબ્ધતા, બરાબર. આ કેવું? હા, એકદમ સાચી વાત છે, બરાબર. ઉપર તરફ જતા પ્રવાહો જે પોષક તત્વો સપાટી પર લાવે છે, બરાબર. એટલે પ્રવાહો જે છે પોષક તત્વોને ક્યાં લઈને આવશે? ઉપરની તરફ લઈને આવે છે. તો એ પણ કેવું છે? તો હા, આ વિધાન પણ કેવું? સાચું જોવા મળે છે. એના પછી છે ઉચ્ચ ક્ષારતા અને તાપમાન ખાસ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જે પ્લેક્ટોન્સ ની વૃદ્ધિમાં વધારો કરે છે. તો હા, ત્રીજું પણ આ સાચું છે. એટલે ટૂંકમાં અહીંયા તમારો જવાબ આવશે ડી. 1, 2, 3 તમારો ત્યાં જવાબ રહેશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની જોડી અને તેમના સંબંધિત સ્થાનો ધ્યાનમાં લો. પહેલું છે વાલ્મીકી, તો બિહાર, તો હા આ વસ્તુ કેવી છે? સાચી છે. સાયલેન્ટ વેલી, કેરળ, સાચી વાત છે. કાંચનજંગા, સિક્કિમ, તો કે સાચી વાત છે. રણ અથવા તો ડેઝર્ટ નેશનલ પાર્કની વાત કરી છે તો ગુજરાત, તો ના, આ અહીંયા ખોટી વાત છે. ગુજરાત નહીં આવે. અહીંયા શું આવશે? રાજસ્થાન આવે છે, બરાબર. આ રાજસ્થાન આવશે અહીંયા આગળ, ઠીક છે. તો અહીંયા તમારું રહેશે સી, ત્યાં આગળ એનો જવાબ રહેશે તમારે ફક્ત 1, 2 અને 3 ત્યાં આગળ જવાબ આવશે, બરાબર. હા, ઘણા બધા મિત્રોએ અહીંયા આગળ રણ અને ગુજરાતનો ત્યાં આગળ ઓપ્શન જોઈને ઘણાએ ગુજરાત ટીક કર્યું હશે, પરંતુ સાચો જવાબ આ છે કે જે ડેઝર્ટ નેશનલ પાર્ક છે એ રાજસ્થાનમાં આવેલો છે, ગુજરાતમાં નથી. એટલા માટે સી જવાબ અહીંયા આગળ સાચો રહેશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે નીચેના શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, એમાંથી કયું શસ્ત્ર
સ્વદેશી રીતે બનેલું નથી. અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે કયું શસ્ત્ર સ્વદેશી રીતે બનેલું નથી. બ્રહ્મોસ આપણને ખબર છે ભારત અને રશિયા બંને દ્વારા ત્યાં આગળ ભાગીદારી કરીને બનાવવામાં આવેલી મિસાઇલ છે. આકાશ છે એ ભારતના જ IGMDB પ્રોગ્રામની જ એક મિસાઇલ છે. તેજસ છે એ પણ સ્વદેશી એવું હળવું લડાયક વિમાન છે, બરાબર. એની સામે S-400 જે છે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, જે આપણે રશિયા પાસેથી ખરીદેલી છે, બરાબર. આપણે રશિયા પાસેથી ખરીદેલી છે, એટલા માટે આ જે વસ્તુ છે ઓપ્શન ડી ત્યાં આગળ આવશે. એ સ્વદેશી રીતે બનેલું નથી, એટલે આપણો જવાબ શું આવશે અહીંયા આગળ? ડી જવાબ એમાં રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એટલે કે NSG માં ભારતનું સભ્યપદ મુખ્યત્વે કયા કારણોસર અવરોધિત કરવામાં આવ્યું છે? બરાબર. 4 ઓપ્શન છે એમાં. પહેલો છે વ્યાપક પરીક્ષણ પ્રતિબંધ સંધિ એટલે કે CTBT ની વાત કરવામાં આવે છે, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી તરીકે આપણે એને ઓળખીએ છીએ, એટલે એના પર હસ્તાક્ષર કરવાનો તેનો ઇનકાર. બીજો છે નોન NPT દરજ્જાને કારણે ચીનનો વિરોધ, અને ત્રીજો છે પરમાણુ સપ્લાયર્સ માટે સ્થાનિક જવાબદારી કાયદાઓ પર US એનો વાંધો. અને નેક્સ્ટ છે એમાં NSG પ્રવેશને UNSC સુધારાઓ સાથે જોડવાનો ભારતનો આગ્રહ. બરોબર. અહીંયા તમારો જવાબ આવશે બી, નોન NPT દરજ્જાને કારણે ચીનનો વિરોધ ત્યાં આગળ છે, બરાબર. એટલે ચીન છે દર વખતે પોતાનો ત્યાં આગળ જે પાવર્સનો ઉપયોગ કરીને ત્યાં ડાયરેક્ટલી ભારતને આની અંદર NSG માં પ્રવેશતા ત્યાં આગળ અટકાવે છે. એ જ ત્યાં આગળ વસ્તુ કહે છે કે ભારતને જો અહીંયા જોડાવવું હોય NSG માં, તો એને પહેલા જે NPT છે એમાં ત્યાં સહી કરવી પડશે, અને જો ભારત NPT ની અંદર સાઇન કરશે, NPT એટલે ટૂંકમાં આપણે એને ઓળખીએ છીએ નોન પ્રોલિફરેશન ટ્રીટી તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. જો ભારત એની અંદર જો આમાં સાઇન કરી દે છે, તો પછી સીધી વસ્તુ ત્યાં આગળ શું આવશે કે ભારતે પોતાના જેટલા પણ પરમાણુ હથિયારો છે, જે બનાવવાની જે ટેકનોલોજી છે, બરોબર, એનો નાશ કરવો પડશે. ઠીક છે. તો ભારત એ કોઈ કાળે કરવાનું નથી, એટલા માટે એમાં જોઈન નથી થયું, અને આ જ કારણોસર આ વચ્ચે લટકેલો આપણને જોવા મળે છે. જવાબ ટૂંકમાં તમારો કયો આવશે? બી જવાબ રહેશે. ઓકે. નેક્સ્ટ છે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલો છે અવકાશમાં જનારા પ્રથમ ભારતીય. અહીંયા સ્પષ્ટ વાત કરી છે પ્રથમ ભારતીય નાગરિક, બરાબર. તો એમાં જવાબ શું આવશે? રાકેશ શર્મા. સાચી વાત છે. અવકાશમાં જનારા બીજા ભારતીય નાગરિક શુભાંશુ શુક્લા હતા. બીજા એટલે હમણાં તમને ખબર હશે એક્ઝિયોમ 4 જે મિશન થયું હતું એની અંદર આ શુભાંશુ શુક્લા હતા, એ અવકાશમાં ગયા હતા. ટૂંકમાં આ પણ કેવા છે? મૂળ ભારતીય તમને જોવા મળે છે, ને ભારતના છે, ભારતીય નાગરિક જ છે બંને, બરોબર. ત્રીજું સ્ટેટમેન્ટ છે તમારી સામે, એક કરતા વધુ વખત અવકાશમાં. અહીંયા આગળ વાત કરીએ સ્પષ્ટ, એક કરતા વધુ વખત અવકાશમાં મુસાફરી કરનાર ભારતીય મૂળના પ્રથમ અમેરિકન કલ્પના ચાવલા હતા. તો આ કેવી વાત છે કે હા, સાચી વાત છે. એક કરતા વધુ વખત એમણે મુસાફરી કરી હતી, તો કે હા, એમણે એક કરતા વધારે વખત મુસાફરી કરી હતી. ફર્સ્ટ જેમને મિશન કર્યું હતું એને STS-87 તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એ મિશનમાં તેઓ મિશન નિષ્ણાત અને રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ગયા હતા. ઠીક છે. એના પછી સેકન્ડ ટાઈમ એ જાય છે STS, બરાબર, STS-107, બરોબર. આ એમનું છેલ્લું મિશન પણ આપણે કહી શકીએ. કેમ? કારણ કે આજે સ્પેસ શટલ જે કોલંબિયાની વાત કરવામાં આવે છે, મિશન તમે જોવા જાવ તો 16 દિવસ કંઈક ચાલ્યું હતું, અને 2003 માં 1 ફેબ્રુઆરી 2003 માં જ્યારે એ પૃથ્વી પર પાછા ફરતા હતા, બરાબર, ત્યારે અવકાશયાન જે હતું ને એમનું વાતાવરણમાં પ્રવેશતા તૂટી ગયું હતું, બરોબર. અને એ દુર્ઘટનામાં કલ્પના ચાવલાનું અને બીજા જે એમની જોડે જે અવકાશ યાત્રીઓ હતા, જે લગભગ 7 જેટલા હતા, એમનું પણ શું થયું હતું? મૃત્યુ થયું હતું. જેથી કરીને એમનું સેકન્ડ અને અંતિમ મિશન ત્યાં આગળ સાબિત થયું હતું. એટલે ટૂંકમાં એક કરતા વધુ વખત ગયા હતા. તો હા, વાત સાચી છે, બરાબર. ચોથો છે સુનીતા વિલિયમ્સ, જે ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી છે, જેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં લાંબા સમય સુધી રોકાણ સહિત અનેક મિશન પર ઉડાન ભરી છે. એટલે આ સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચી વાત છે. મૂળ ભારતીય તમને ખબર હશે ગુજરાતના જ છે, બરાબર. એમાં ત્યાં આગળ તમે જોશો તો 1 2 3 4 ચારે ચાર અહીંયા સ્ટેટમેન્ટ સાચા છે, એટલે માટે ડી તમારો જવાબ આવશે 1 2 3 4. ધેન નેક્સ્ટ છે જોખમમાં મુકાયેલી પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના સંમેલન એટલે કે સાઇટ્સની વાત કરેલી છે. સાઇટ્સ અંગે નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? બરાબર. તો સ્પેશિયલી સાઇટની વાત કરી છે. પહેલું સ્ટેટમેન્ટ છે જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિના સાઇટ્સ એક આંતરરાષ્ટ્રીય કરાર છે, જે વન્યજીવનમાં આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત, અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે વન્યજીવન એટલે કે વર્લ્ડ જે વાઇલ્ડ લાઈફની વાત કરવામાં આવે છે, એના આંતરરાષ્ટ્રીય વેપારને શું કરવાનું છે? નિયંત્રિત કરવાનો છે, બરોબર. અને ખાતરી કરી શકાય કે પ્રજાતિઓને જોખમમાં ન મૂકે. જોખમમાં ક્યારે નહીં મૂકે? કે સીધી વસ્તુ છે, જો એને ત્યાં આગળ ઇલીગલી ટ્રેડ કરવામાં આવશે તો એ પ્રજાતિને વારંવાર મારવામાં આવશે. એના જે અલગ અલગ જે પાર્ટ્સ છે, એના અલગ અલગ જે મહત્વના ભાગો છે, એનો જો ઉપયોગ લેવામાં આવે છે, તો ઇલીગલી રીતે એને મારવામાં આવશે. એના કારણોસર શું થશે? તો સંખ્યામાં ઘટાડો થશે, અને ઘટાડો થશે તો એ જોખમમાં મુકાશે. એટલે ન મુકાય એ માટે ત્યાં આગળ સ્ટેપ લેવાના છે. તો એમાં એક છે નિયંત્રિત કરવું. બીજું છે પરમિટ અને પ્રમાણપત્રો. આપણને હવે ખ્યાલ છે કે સાઇટ્સ છે ટોટલ 3 રીતે આ સંરક્ષણ માટેનું કાર્ય કરે છે, બરાબર.
ત્રણમાં પરિશિષ્ટ વન આવે છે, અને વનમાં એ શું કહે છે કે જે પ્રાણીઓ એવા છે જે લુપ્ત થવાના સૌથી વધુ જોખમમાં હોય, બરોબર, એવી પ્રજાતિઓ છે એમનો વેપારને સંપૂર્ણપણે એ પ્રતિબંધિત કરે છે, જેમ કે વાઘ છે, હાથી છે, આ બધા પ્રાણીઓ આવશે. સેકન્ડ પરિશિષ્ટ જે છે, સેકન્ડ પરિશિષ્ટમાં પણ શું જોવા મળે છે કે લુપ્ત થવાના જોખમમાં ન હોય, પરંતુ જો વેપાર નિયંત્રિત ન થાય તો ભવિષ્યમાં જોખમમાં આવી શકે તેવી પ્રજાતિઓ છે. એમાં અમુક પ્રકારના જે વાંદરાઓ છે, કાચબાની જે પ્રજાતિઓ છે એનો સમાવેશ કર્યો છે. અને થર્ડ તમને જોવા મળશે અનુસૂચિ, એમાં છે કે એવી પ્રજાતિઓ જેમને કોઈ એક દેશ એટલે કે સાઇટ્સની અંદર જે સભ્ય દેશો છે એમાંના કોઈ એક દેશ છે એને પોતાના અધિકાર ક્ષેત્રમાં સુરક્ષિત રાખવા માંગે છે અને આંતરરાષ્ટ્રીય સહયોગની એને જરૂર પડે તો બીજા દેશ પણ એને શું કરશે, સપોર્ટ કરશે, બરોબર. આ ત્રણ વસ્તુ ત્યાં આગળ આવે છે. એટલે જે સેકન્ડ જે પરિશિષ્ટ આપણને જોવા મળતી હતી ને કે જે હાલમાં એનો વાંધો નથી, નિયંત્રિત કરીને તમે વેપાર કરી શકો, તો એમાં ઓપ્શન કયો આવશે, અહીંયા બીજો આવશે, 2 નંબરનો આવશે, કે જેમાં પરમિટ અને પ્રમાણપત્રો દ્વારા વેપારને નિયંત્રિત કરીને અને પ્રજાતિઓને તેમના જોખમના સ્તર અને તેમના વેપાર પર લાદવામાં આવેલા નિયંત્રણોના આધારે વિવિધ પરિશિષ્ટોમાં સૂચિબદ્ધ કરીને કાર્ય કરે છે. તો અહીંયા તમારો સી જવાબ આવશે, 1 અને 2 બંને, બરાબર. નેક્સ્ટ હવે જોઈએ તો જીઓ એન્જિનિયરિંગ શબ્દ કોની સાથે સંબંધિત છે? 4 ઓપ્શન તમારી સામે જોવા મળે છે. એમાં ભૂસ્તરશાસ્ત્ર, આબોહવા તંત્ર, થર્મલ ઉર્જા અને રેતી ખનનની વાત કરી છે. અહીંયા જવાબ આવશે તમારો બી, આબોહવા તંત્ર. આબોહવા વિજ્ઞાન છે એની સાથે સંકળાયેલો આ શબ્દ છે જેને જીઓ એન્જિનિયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ તમે જોઈ રહ્યા છો કે આપણા હાલમાં જે કોર્સિસ છે, એક કોર્સ અત્યારે હાલ આપણે રન કરી રહ્યા છે જે ડીવાયએસઓમાં પણ ઉપયોગી સાબિત થયો છે અને આવનારી એસટીઆઈ માટે પણ એ ઉપયોગી સાબિત થનાર છે. એના સિવાય આ જે કોર્સ છે એ જીપીએસસી 2024 જે પ્રિલિમ્સ હતો એ વખતે એને રેકોર્ડ કરવામાં આવ્યો છે. એટલે આજથી લગભગ 4 કે 5 મહિના પહેલા આ કોર્સને રેકોર્ડ કરવામાં આવેલો છે, બરોબર. તો એ આવનારી એસટીઆઈ માટે જો તમે એને ખરીદવા માંગો છો તો ફક્ત 499 રૂપિયામાં તમે એને ખરીદી શકો છો, બરોબર. બાકી બધી વિગતો અહીંયા આગળ આપેલી છે એટલે એમાં વાંચીને એના વિશે વધારે પ્રચાર કરીને હું સમય તમારો બરબાદ નહીં કરું. તમે આ વિશેષતાઓ જોઈ લેજો જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો, બરોબર. અને આગામી સમયમાં જો તમે કોર્સ ખરીદવા માંગતા હો તો એના માટે પણ આપણે જે નવો કોર્સ છે એ લગભગ નવેમ્બરની અંદર લોન્ચ કરી રહ્યા છે, બરોબર. નવો કોર્સ જે નવેમ્બરની અંદર લોન્ચ કરી રહ્યા છે જેમાં જીપીએસસી પ્રિલિમ્સ જે 2026 ની છે એને ટાર્ગેટ કરવામાં આવશે અને ટાર્ગેટ કર્યા બાદ એને એ પ્રમાણે તૈયારી કરાવવામાં આવશે, બરોબર. બાકીની જે વિગતો છે તમે અહીંયા આગળ જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણા સામે, એ છે ભારતમાં સૌર ઉર્જા વિશે નીચેના વિધાનો ધ્યાને લો, બરોબર. તો અહીંયા સૌથી મોટી શક્યતા છે કે આ પ્રશ્નની અંદર થોડો ઘણો ફેરફાર થઈ શકે. આના ઉપર આપણે દાવો કરી શકીએ. કઈ રીતે? તો પહેલું સ્ટેટમેન્ટ છે ભારતે 100 ગીગાવોટ સ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ્ડ સૌર ઉર્જા ક્ષમતા હાંસલ કરી છે. તો આ ફર્સ્ટ ત્યાં આગળ આવે છે કે 100 ગીગાવોટ સ્થાપિત. હા, આ વાત કેવી છે? સાચી છે. હમણાં ગયા મહિને જ તમને જોવા મળે છે કે પીઆઈબીમાં જ આ વસ્તુ જણાવવામાં આવી હતી. પીઆઈબીમાં જ આ ન્યૂઝ આપણને જોવા મળ્યા હતા કે સૌર ઉર્જા આપણે 100 ગીગાવોટ જેટલી સ્થાપિત કરી દીધી છે, બરોબર. અને એમાં આગળના જે ગોલ્સ છે આપણે એ તરફ આગળ વધી રહ્યા છે. ઓકે, સેકન્ડ છે અહીંયા આગળ એ છે પોલીવિનાઇલ સેલ્સ એટલે કે પીવીસી નો ઉપયોગ વિવિધ સેમિકન્ડક્ટર સામગ્રીથી બનેલ સોલર પેનલ્સમાં થાય છે. તો અહીંયા પીવીસી નો ઉપયોગ ત્યાં આગળ નહીં આવે, બરોબર. અહીંયા આગળ ફોટોવોલ્ટિક સેલ્સ ને ત્યાં આગળ વાત કરવામાં આવે છે, એનો ઉપયોગ થશે. એટલે પીવીસી અહીંયા આગળ કેવું છે? સાવ ખોટું ત્યાં આગળ રહેશે, બરાબર. થર્ડ છે સૌર પ્લાન્ટ માટે જમીન સંપાદન એ સૌર ઉર્જાના વિકાસ સામે મોટો પડકાર છે. તો એક રીતે આપણે જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચું જ આપણને જોવા મળશે, બરોબર. કારણ કે સૌર ઉર્જાના વિકાસ સામે મોટો પડકાર છે શું? તો કે જમીન સંપાદન. એટલે આયુષ્ય કોઈ ખોટો નથી. આ વાત કેવું છે? આ વિધાન કેવું છે? તો કે સાચું છે, બરોબર. પરંતુ એ સ્પષ્ટતા કરી છે કે ઉપર પૈકી કયું વિધાન, એટલે કે ફક્ત એક વિધાન એવું છે કે જેને વધારે સાચું અને સચોટ માને છે. તો એમાં તમારે ફક્ત એક જ ચૂઝ કરવાનું હતું. એટલે સૌથી વધારે એપ્રોપ્રિએટ આપણને શું જોવા મળે છે? આ જે પહેલું છે એ. ઓકે, તો પહેલું વિધાન જોવા મળે છે જેમાં ભારતે 100 ગીગાવોટ વાળું. એટલે અહીંયા આગળ જે તમારો જવાબ આવશે એ કયો આવશે? એ આવશે. ફક્ત એક ત્યાં આગળ જવાબ તમારો રહેશે, બરાબર. એટલે એ તમારે ધ્યાનમાં ત્યાં લેવાનું છે. આગળ જતા જો તમારે આના ઉપર દાવો કરવો છે, બરાબર, જો તમે આ 3 ટીક કરીને આવ્યો છો અને તમારે આના પર દાવો કરવો છે તો તમે એના પર દાવો કરી શકો. પરંતુ અહીંયા આગળ મોસ્ટ એપ્રોપ્રિએટ કદાચ આને પૂછેલું છે કયું વિધાન એમ કરીને. એટલે આપણે અહીંયા આગળ 50-50 ના ચાન્સ ત્યાં આગળ રહે છે. એ લોકો હવે જે પ્રોવિઝનલ આન્સર કી આવે છે આપણી સામે એમાં શું પ્રશ્ન મૂકે છે, એમાં શું સુધારો વધારો દર્શાવે છે, એના આધારે આગળના પગલા આપણે લઈ શકીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે સોઇલ હેલ્થ કાર્ડમાં નીચેનામાંથી કયા સૂક્ષ્મ પોષક તત્વો સમાવેશ છે, બરાબર. તો સ્પષ્ટ એને વાત કરી છે સૂક્ષ્મ પોષક તત્વો. આપણે સોઇલ હેલ્થ કાર્ડમાં કદાચ તમને ખ્યાલ ના પણ હોય ને કયા તત્વો છે કયા નહીં, પરંતુ તમને અહીંયાથી ખબર પડી જાય કે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે ટૂંકમાં આને શું વાત કરી છે? માઇક્રોન્યુટ્રિયન્ટ્સ તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. અને એમાં પણ સ્પેશિયલી આ બધા જે તમે જુઓ ને તમને આને શું કહેવાય? માઇક્રો આપણે મિનરલ્સ તરીકે પણ ઓળખીએ, બરોબર. અને બીજા આવે છે મેક્રો મિનરલ્સ ત્યાં આગળ આવે છે, ઠીક છે.
તો અહીંયા આગળ શેની વાત કરી છે? માઇક્રોની વાત કરી છે. માઇક્રોમાં સ્પષ્ટ તમને અલગ અલગ પ્રકારો જોવા મળશે, પરંતુ સૌથી મોટો મેક્રોમાં કયા કયા છે? તો મેક્રોમાં આપણને જોવા મળે છે એનપીકે, બરાબર. એનપીકે તમને જોવા મળશે. એન એટલે કે નાઇટ્રોજન જોવા મળે છે, પી એટલે કે ફોસ્ફરસ, કે એટલે કે તમને પોટેશિયમ. આ ત્રણ કેવા છે? મેક્રો છે, ગુરુ પોષક તત્વો છે, બરાબર. એટલે અહીંયા વિકલ્પોમાં તમે જોવા જાઓ તો જુઓ, આ એનપીકે માંથી પી નું ફોસ્ફરસ છે, કે નું પોટેશિયમ છે, અહીંયા તમને પોટેશિયમ જોવા મળ્યો. આ વિકલ્પ કેવો છે? ખોટો છે. નેક્સ્ટ છે, એમાં તમને પોટેશિયમ જોવા મળ્યો, વિકલ્પ કેવો? ખોટો. એના પછી તમને નાઇટ્રોજન જોવા મળે, તો નાઇટ્રોજન જુઓ અહીંયા આગળ મેક્રોમાં આવે છે, માઇક્રોમાં નથી આવતો, બરોબર. એટલે આ વિકલ્પ કેવો? ખોટો. જવાબ તમારો શું આવશે? ડી, મેંગેનીઝ, આયર્ન, બોરોન, ઝિંક. એ શું છે? તો કે એ સૂક્ષ્મ પોષક તત્વો છે. 5 જેટલા સૂક્ષ્મ પોષક તત્વો છે, એનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં સોઇલ હેલ્થ કાર્ડમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ, પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ શું દર્શાવે છે? બરાબર. પેટ્રોલનું જે ઓક્ટેન રેટિંગ છે એ શું દર્શાવે છે એ આપણને ક્વેશ્ચન અહીં આગળ જોવા મળે છે. પહેલો તમારો સામે વિકલ્પ છે એ છે પ્રતિ લીટર બળતણમાં ઉર્જાનું પ્રમાણ, બરાબર. સેકન્ડ છે અકાળ દહન સામે ઉર્જાનું પ્રમાણ, બરોબર. તો અહીં આગળ જુઓ, પહેલો ઓપ્શન કે પ્રતિ લીટર બળતણમાં ઉર્જાનું પ્રમાણ, તો આ કેવું સ્ટેટમેન્ટ છે કે ખોટું છે. આ વિકલ્પ કેવો ખોટો છે? અકાળ દહન સામે બળતણનો પ્રતિકાર, આ બરોબર છે. પેટ્રોલની શુદ્ધતા, તો આ કેવું ખોટું. પેટ્રોલની સ્નિગ્ધતા, તો આ પણ કેવું ખોટું છે. જવાબ શું આવશે અહીં આગળ? બી જવાબ આવશે. અકાળ દહન સામે બળતણનો પ્રતિકાર એ શેની સાથે સંકળાયેલું છે? તો પેટ્રોલના ઓક્ટેન રેટિંગ સાથે સંકળાયેલું આપણને જોવા મળે છે, બરોબર. અહીંયા આગળ પેટ્રોલનું જે ઓક્ટેન રેટિંગ શું કહેવા માંગે છે કે એ ઈંધણના દહન એટલે કે જે કમ્બશન થાય છે એની ગુણવત્તા દર્શાવે છે એકચ્યુઅલમાં, બરોબર. એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ કે ઈંધણની જે નોકિંગ જે થાય છે, નોકિંગનો એ સામનો કરવાની એની ક્ષમતાનું માપન છે, અને શું કહીએ છીએ આપણે? ઓક્ટેન રેટિંગ તરીકે ઓળખીએ છીએ. અને એના માટે તમને ખબર હશે કે તમે ક્યારેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા ગયા હોય ને, તો એ વખતે તમને ત્યાં આગળ એ ઓપ્શન આપતા હોય છે, બરાબર. એટલે પ્રીમિયમ ત્યાં આગળ હોય જ છે. એટલે એ તમને શું કહે છે ત્યાં આગળ કે પેટ્રોલનું જો ઓક્ટેન રેટિંગ ઊંચું હોય, જેમ કે 95 થી 100, 95 થી 100 તમને જોવા મળે, તો એનો ભાવ પણ તમને લગભગ 100 રૂપિયાની આસપાસ જોવા મળે છે, બરોબર. એટલે એ વસ્તુ ત્યાં આગળ આવશે, જેને કદાચ એ લોકો પાવર તરીકે પણ ઓળખતા હોય છે, પાવર પેટ્રોલ છે, બરોબર. પાવર પેટ્રોલ એટલે કે શું? તો ઓક્ટેન જે આંક જેનો 95 થી 100 છે એવું પેટ્રોલ આવશે, જેની અંદર નોકિંગની સમસ્યા જે છે, નોકિંગની સમસ્યા કેવી જોવા મળશે? આપણને ખૂબ જ ઓછી જોવા મળે છે. બાકી જે ઓક્ટેન આપણે જે 94 રૂપિયા પ્રતિ લીટર વાળું જે પેટ્રોલ યુઝ કરીએ છીએ એની અંદર ઓક્ટેન નંબર જોવા મળશે આપણને 91 ની આસપાસ, બરોબર. એટલે એની અંદર જે નોકિંગ જે થાય છે, બરાબર, એ નોકિંગનું જોખમ કેવું જોવા મળશે આપણને? વધારે જોવા મળે છે, બરાબર. એટલા માટે આ નીચું ઓક્ટેન રેટિંગ છે. આ વસ્તુ શું બતાવે છે આપણને? અકાળ દહન સામે બળતણનો પ્રતિકાર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણા સામે એ છે સ્પર્શ સંવેદનશીલતા અને ચોકસાઈ વધારવા માટે સ્માર્ટફોનમાં મુખ્યત્વે નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? બરાબર. 4 ઓપ્શન છે પ્રતિકારક સ્પર્શ, જેને રેઝિસ્ટિવ ટચ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ છે કેપેસિટિવ સ્પર્શ, થર્ડ છે સપાટી એકોસ્ટિક વેવ સ્પર્શ, ચોથો છે અલ્ટ્રાસોનિક સેન્સર સ્પર્શ. અહીંયા આગળ તમારો જવાબ શું આવશે? બી આવશે, કેપેસિટિવ સ્પર્શ જવાબ તમારો આવશે, બરોબર. કઈ રીતે આવે છે? તો તમે જોવા જાઓ ને તો જે સ્ક્રીન હોય છે ને, જે સ્માર્ટફોન્સ છે, એ સ્ક્રીન પારદર્શક અને ઇલેક્ટ્રોડ્સના સ્તરની બનેલી હોય છે, બરાબર. આ સ્તર પર સતત એક નાનો એવો જે ઇલેક્ટ્રિક ચાર્જ હોય છે, એટલે વિદ્યુત પ્રવાહ ત્યાં આગળ હોય છે, બરાબર. જ્યારે આપણે એમાં આંગળીથી સ્ક્રીનને સ્પર્શ કરીએ છીએ ને, બરોબર, તો એના કારણોસર આપણું જે બોડી છે, એ શરીર જે છે એ વિદ્યુત વાહક તરીકે કામ કરે છે, અને સ્ક્રીનના ઇલેક્ટ્રિક ક્ષેત્ર જે હશે એનું તે મેગ્નેટિક જે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ ફિલ્ડમાં ત્યાં આગળ શું કરે છે? ડિસ્ટર્બન્સ ઉભું કરે છે, વિક્ષેપ પાડે છે, બરોબર. અને આ વિક્ષેપ જે પાડે છે એ સેન્સર જે છે એને ત્યાં આગળ નોટ કરે છે, અને ત્યાં શોધી કાઢે છે, અને તે સ્થાનને ઓળખવામાં આવે છે જે જગ્યાએ સ્પર્શ કરવામાં આવે છે, ટચ કરવામાં આવ્યો હોય છે, બરોબર. એને શું કહેવામાં આવે છે? કેપેસિટિવ ટચ તરીકે એને ઓળખવામાં આવશે. ઓકે, નેક્સ્ટ છે એલઈડીઝ એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ. અન્ય લાઇટિંગ પ્રકારો જેમ કે ઇન્કેન્ડેસન્ટ, બરોબર, અને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ એટલે કે CFL કરતા ખૂબ જ અલગ છે. નીચેનામાંથી કયો અથવા કયા એલઈડી અને અન્ય, હવે આ બધી વસ્તુ આખી અલગ ત્યાં આગળ હતી. હવે તમારી સામે ક્વેશ્ચન આવે છે કે નીચેનામાંથી કયો અથવા કયા એલઈડી અને અન્ય વચ્ચે નોંધપાત્ર તફાવતનો છે, બરાબર, અથવા તો તફાવતો છે. પહેલો છે એલઈડીઝ જે છે એ ચોક્કસ દિશામાં પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તો હા, વાત સાચી છે. તે પ્રકાશને ટ્રેપ કરે છે, એટલે કે ફસાવી શકે તેવા રિફ્લેક્ટર અને ડિફ્યુઝર્સની જરૂરિયાત ઘટાડે છે. તો આ પણ કેવી વાત છે? સાચી વાત છે. નેક્સ્ટ છે એલઈડીઝ ખૂબ ઓછી ગરમી ઉત્સર્જિત કરે છે. તેની તુલનામાં ઇન્કેન્ડેસન્ટ બલ્બ તેની 90% ઉર્જા ગરમી તરીકે મુક્ત કરે છે, અને CFL તેની લગભગ 80%, એટલે 70 થી 80%નો આંકડો છે આનો એકચ્યુઅલમાં. 70-80% જે ઉર્જા છે એ હીટ તરીકે ત્યાં આગળ મુક્ત કરે છે, બરોબર. એટલે આ બે સ્ટેટમેન્ટ કેવા છે? બે સાચા છે. અહીંયા જવાબ શું આવશે?
સી જવાબ આવશે 1 અને 2 બંને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે જ્યારે બર્નર પોર્ટ આંશિક રીતે બંધ હોય છે ત્યારે ગેસ સ્ટવની જ્યોત વાદળીને બદલે પીળી થાય છે, બરાબર. તો એમાં અલગ અલગ ત્યાં આગળ એને સ્ટેટમેન્ટ આપેલા છે. એમાં આપણે જોઈએ તો ફર્સ્ટ છે પીળો રંગ જે છે, બરાબર, આ જે પીળો રંગ તમને જોવા મળે છે એ બર્નરમાં રહેલા સોડિયમ ક્ષારને કારણે હોય છે, બરાબર. બીજું સ્ટેટમેન્ટ છે અપૂરતા ઓક્સિજનને કારણે અપૂર્ણ દહન થાય છે જેનાથી ચમકતા કાર્બન કણો ઉત્પન્ન થાય છે. અને આ જે ચમકતા કાર્બન કણો જે ઉત્પન્ન થશે ને એ કેવા જ્યોતથી સળગતા જોવા મળશે? તો કે પીળી જ્યોતથી સળગતા આપણને જોવા મળે છે. એટલા માટે સ્ટેટમેન્ટ કયું સાચું? તો આમ કમ્પ્લીટલી આપણે એપ્રોપ્રિએટ રીતે જોવા જઈએ, બરોબર, આની અંદર કઈ યોગ્ય લાગુ પડે છે તેમાં જવાબ આવશે ફક્ત અને ફક્ત બી, બરાબર. બી માં ફક્ત 2, એટલે કે આ સ્ટેટમેન્ટ કેવું જોવા મળે છે આપણને? સાચું જોવા મળે છે. પરંતુ અમુક કિસ્સાઓમાં તમે જોવા જાઓ તો જે બર્નર હોય છે, બર્નરની અંદર જે સોડિયમ ક્ષાર લાગેલા હોય છે એના કારણે પણ આ પીળો રંગ ત્યાં આગળ આવી શકે એમ છે, બરાબર. પરંતુ મોસ્ટ અપ્રોપ્રિએટ આપણે આની અંદર જોઈએ તો શું આવશે? આ 2 સ્ટેટમેન્ટ આવશે અપૂરતા ઓક્સિજન વાળું, બરોબર. એટલે અહીંયા જવાબ તમારો શું રહી શકે છે? બી રહી શકે છે. અને જો પી એક એની અંદર આ લોકો પછી એ અને બી એટલે કે સી ઓપ્શન ત્યાં આગળ આપે છે 1 અને 2 બંને, બરોબર. તો એ પણ કેવા ત્યાં આગળ રહી શકે છે? સાચા જ રહી શકે છે. ઠીક છે. એટલે જો તમે એમ કર્યું હોય કે ફક્ત 1 અથવા 2 કે આની અંદર, તો અહીંયા તમારો ક્વેશ્ચન જે છે એમાં થોડો ઘણો સુધારો થઈ શકવાની શક્યતાઓ, પીએકે ની અંદર કઈ નવો સુધારો આવવાની શક્યતાઓ આની ખરી. બાકી મોસ્ટ અપ્રોપ્રિએટ આ આપણું જે વિધાન 2 છે એ રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સાબુના મુક્ત પરપોટાયેલ, જેને આપણે ફ્રી સ્વોપ બબલ્સ, જે ગોળાકાર કેમ અપનાવે છે, એટલે કે ગોળ આકાર કેમ અપનાવે છે? અહીંયા 4 ઓપ્શન છે. આંતરિક દબાણને મહત્તમ કરવા અને સ્થિર બનવા માટે. બીજો છે કે ગુરુત્વાકર્ષણ પદાર્થને ગોળામાં ખેંચે છે. તો આ 2 વસ્તુ કેવી છે? આ એ ખોટું છે, આ પણ ખોટું છે. સમાન સપાટી તણાવ, બરોબર. અહીંયા આગળ સપાટી તણાવની વાત કરવામાં આવે છે અને આને એક રીતે આપણે જોવા જઈએ તો એક શબ્દ વપરાય છે જેને આપણે પૃષ્ઠતાણ તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર. સરફેસ ટેન્શન તરીકે આપણે ઓળખીએ છીએ. તો હેઠળ આપેલ કદ માટે સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવા માટે. તો આ વિધાન જે છે, થોડું આ વિકલ્પ જે છે આપણને થોડું યોગ્ય લાગે છે. ચોથું તમે જુઓ તો હવાના પ્રવાહો હંમેશા પરપોટાની આસપાસ સમદિશિક એટલે કે આઇસોટ્રોપિક હોવાથી. તો આ પણ કેવું સ્ટેટમેન્ટ છે? ખોટું જ છે. આ વિકલ્પ ખોટો છે. એટલે જવાબ શું આવશે? સી જવાબ આવશે કે સમાન સપાટી તણાવ હેઠળ આપેલ કદ માટે સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવા માટે, બરોબર. તો આ જે ગોળાકાર આકાર જે અપનાવે છે સાબુના મુક્ત પરપોટા, એનું કારણ શું છે? આ સી રહેશે. એટલે સી જવાબ અહીંયા આગળ સાચો રહેશે. ઓકે, નેક્સ્ટ છે એક સખત પ્લાસ્ટિક બોટલને પાણીથી સંપૂર્ણપણે ભરીને તેને સીલ કરી અને ફ્રીઝરમાં મૂકતા પાણી થીજી ગયા પછી બોટલ ઘણીવાર ફાટી જાય છે અથવા તિરાડ પડે છે. આનું મુખ્ય કારણ શું છે? બરાબર, 4 અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. પહેલો છે થીજી ગયા પછી પાણીની ઘનતા વધે છે જેના કારણે સંકોચાય છે બોટલની દિવાલને. તો આ કેવું થોડું આપણને નથી અપ્રોપ્રિએટ લાગતું, ખોટું છે, બરાબર. નેક્સ્ટ છે પાણી અસામાન્ય વિસ્તરણ દર્શાવે છે. તો આ વાત કેવી છે? સાચી વાત છે, બરાબર. જ્યારે તે થીજી જાય છે ત્યારે તેનું કદ લગભગ 9% વધે છે. આ પણ વાત કેવી છે? સાચી છે. આંતરિક દબાણ ઉત્પન્ન કરે છે જે કન્ટેનર અથવા તો બોટલને તોડે છે. તો આ આપણું જે વિધાન છે, આ જે વાક્ય છે, આ જે ઓપ્શન છે સાચો છે. તો અહીંયા જવાબ શું આવશે? આમાં બી જવાબ આવશે. પાણી જે અસામાન્ય વિસ્તરણ વાળું જે દર્શાવે છે એ તમારો જવાબ રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે રેફ્રિજરેટર કરતા ઓરડાના તાપમાને કેળા કેમ ઝડપથી કથ્થાઈ અથવા તો પીળા થઈ જાય છે, સોરી કાળા થઈ જાય છે, બરોબર. બ્રાઉન ની આગળ વાત કરી છે. 4 ઓપ્શન છે. રેફ્રિજરેશન હવામાં ભેજ વધારે છે, ઓક્સિડેશન અટકાવે છે. ઓક્સિડેશન વાળી વાત થોડી ઘણી ત્યાં આગળ સાચી પણ છે, બરોબર. પરંતુ અહીંયા કમ્પેરિઝન આને કરી છે, ફક્ત ફ્રીજની વાત નથી કરી. કમ્પેરિઝનમાં શું છે કે રેફ્રિજરેટર કરતા ઓરડાના તાપમાને ઓરડાની વાત કરી છે. એટલે આ જે ઓપ્શન છે એ નહીં આવે. ઠંડીમાં કેળાની છાલ, તો આ પણ કેવું છે? ખોટું છે. ઠંડી જે છે એ પોલીફેનોલ ઓક્સિડેઝને કાયમ માટે નિષ્ક્રિય કરે છે. આ વિકલ્પ પણ કેવો છે? ખોટો છે. ચોથો એક જ વિકલ્પ બાકી રહ્યો છે ને એ આપણો જવાબ પણ છે કે ઊંચા તાપમાને ઉત્સેજક જે છે એટલે બ્રાઉનિંગ, આગળ એન્ઝાઇમેટિક બ્રાઉનિંગ એને કહેવામાં આવે છે. પ્રતિક્રિયાઓ કેવી કે ઝડપી બને છે, બરાબર. તો આ જવાબ કેવો આવશે? સાચો આવશે. ઓપ્શન કેવું છે? આ સાચું છે. કઈ રીતે? તો બહારની તરફ જ્યારે ઓરડાના તાપમાને આ જે કેળું છે અને ત્યાં રાખવામાં આવે છે તો રાખવાના કારણોસર બહાર ફ્રીજ કરતા તાપમાન આપણને કેવું જોવા મળે છે? તો કે વધારે જોવા મળે છે. અને વધારે તાપમાન હોવાના કારણોસર આ જે ઉત્સેચકની જે વાત કરવામાં આવે છે કે એન્ઝાઇમેટિક જે બ્રાઉનિંગ, આ જે ઉત્સેચક જે છે, બરોબર, એ ઉત્સેચક સક્રિય થાય છે. અને સક્રિયતા જે છે, સક્રિયતામાં વધારો થતો જોવા મળે છે. અને એ જ કારણોસર જે અહીંયા આગળ જે કેળા જે છે એ ઝડપથી કથ્થાઈ અથવા તો કાળા એટલે નાના જે બ્લેક સ્પોટ્સ જે પડતા હોય છે, બરોબર, એ પ્રક્રિયા થવાની શરૂઆત એમાં વધારે થતી આપણને જોવા મળશે ફ્રીજની કમ્પેરિઝનમાં. એટલે અહીંયા આગળ જવાબ શું આવશે? ડી આવશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે જ્યારે રસોડામાં વઘાર કરવામાં આવે છે ત્યારે સુગંધ જે છે ઝડપથી આખા ઘરમાં ફેલાઈ જાય છે.
આ ઘટના શાનું ઉત્તમ ઉદાહરણ છે? 4 અલગ અલગ એમાં પદ્ધતિઓ છે, 4 અલગ અલગ એમાં જે પ્રકારો આપેલા છે. પહેલો છે વિક્ષેપ, જેને ડિસ્પ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે ઉત્તેજના, જેને એડવેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો છે પ્રસરણ, જેને ડિફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથો છે અભિસરણ, જેને ઓસ્મોસિસ કહેવામાં આવે છે. અહીંયા જવાબ શું આવશે? સી જવાબ આવશે. પ્રસરણ આનો જવાબ રહેશે. બરોબર. પ્રસરણ તમે અલગ અલગ જોયું, પ્રવાહીનું ત્યાં આગળ પ્રસરણ હોય છે. બરાબર. પછી તમને વાયુમાં તમને પ્રસરણ જોવા મળે છે. બરોબર. તો અહીંયા જે પ્રકાર જોવા મળ્યો છે એ કયો છે? તો કે વાયુમાં પ્રસરણનો પ્રકાર આપણને જોવા મળે છે. કે જે વઘાર કર્યો છે ને એ વઘાર માટેના જે અલગ અલગ જે તત્વો છે એ શેમાં પડ્યા છે? કે વાયુમાં પડ્યા છે. અને વાયુની ક્ષમતા એ તમે જોવા જાઓ તો આનો જે પ્રસરણનો વેગ છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું જે આનું પ્રમાણ છે એ કેવું જોવા મળે છે આપણને? અતિ ઝડપથી જોવા મળે છે, વધારે ઝડપી જોવા મળે છે. એટલે એ જ કારણોસર સુગંધ જે છે ઝડપથી આખા ઘરમાં ફેલાઈ જાય છે. આનું બીજું એક્ઝામ્પલ એ છે કે તમે કોઈ પણ ઓરડામાં ત્યાં ઉભા છો, ત્યાં આગળ જે સ્પ્રેનો છંટકાવ કરો છો, બરોબર, એટલે કે ટૂંકમાં કોઈ પણ એવો બોડી સ્પ્રે અથવા તો કોઈ પણ તમે સ્પ્રેનો ઉપયોગ કર્યો છે, અત્તરનો ઉપયોગ કર્યો છે, તો એ સ્મેલ આખી તરત આસપાસના વાતાવરણમાં ભળી જાય છે અને ઘરમાં રહેલા તમામ સભ્યોને કદાચ એની ત્યાં આગળ સ્મેલ આવી શકે કે હા ભાઈએ પરફ્યુમ લગાવ્યું છે. બરોબર. તો અહીંયા જવાબ શું આવશે? સી રહેશે. પ્રસરણ, ડિફ્યુઝન એનો જવાબ ત્યાંનો આવશે. નેક્સ્ટ છે જ્યારે યુપીઆઈ એપનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરીને સ્થાનિક દુકાન પર ચૂકવણી કરીએ ત્યારે વ્યવહારની સુરક્ષા મુખ્યત્વે શાના પર આધાર રાખે છે? બરોબર. 4 ઓપ્શન છે. પહેલો છે એમાં પબ્લિક કી એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી. બરોબર. એટલે આગળ જવાની એમાં જરૂર આવતી જ નથી. અહીંયા જવાબ તમારો એ જ આવી જશે. પબ્લિક કી એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી તરીકે આને ઓળખવામાં આવે છે. બરોબર. તમે નામ સાંભળ્યું હશે, એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શનની ત્યાં વાત કરવામાં આવે છે. એની અંદર તમે મહત્વપૂર્ણ જે ભાગ જોવા જાઓ તો ખાસ આમાં શું થાય છે કે એક તો પબ્લિક કી જે હોય છે ને એ ત્યાં આગળ પબ્લિક કી એટલે કે પબ્લિક કી એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફીની આમાં તમે વાત કરવા જાઓ તો આમાં તમને 2 કી જોવા મળશે. એક છે પબ્લિક કી જોવા મળે છે અને બીજી તમને જોવા મળે છે એ છે પ્રાઇવેટ કી. પબ્લિક કી છે એનો ઉપયોગ કરીને ડેટાને એન્ક્રિપ્ટ કરવામાં આવે, એટલે કે તમે જ્યારે ટ્રાન્ઝેક્શન કરવા જઈ રહ્યા છો ત્યારે સુરક્ષિત કોડમાં એને રૂપાંતર કરે છે. બરોબર. અને પ્રાઇવેટ કી શું કરશે? તો આનો ઉપયોગ જે એન્ક્રિપ્ટેડ જે ડેટા છે એને ડિક્રિપ્ટ કરવા માટે એનો ઉપયોગ કરશે, જે ફક્ત એના માલિકો પાસે જોવા મળે છે. બરોબર. યુપીઆઈમાં તમે જોશો ને, યુપીઆઈમાં તમે જ્યારે ત્યારે આ જે QR કોડ છે એને સ્કેન કરો છો, બરોબર, ત્યારે ટ્રાન્ઝેક્શનની વિગતો એમાં દાખલ કરશો ત્યારે તમારો જે ડેટા હશે એ બેંકના સર્વર પર મોકલવામાં આવે છે. બરાબર. તે પહેલા બેંકની જે પબ્લિક કીનો જે ઉપયોગ કરીને એને શું કરે છે? એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. બરાબર. અને આ એન્ક્રિપ્ટેડ ડેટા છે એ ડેટાને માત્ર બેંક જ પોતાની પ્રાઇવેટ કીનો ઉપયોગ કરીને ડિક્રિપ્ટ કરી શકે છે. અને આનાથી ખાતરી થાય છે કે તમારો જે સંવેદનશીલ ડેટા છે એ કેવો રહે છે? સુરક્ષિત રહે છે. અને વધુમાં જે ટ્રાન્ઝેક્શનની અધિકૃતતા છે એ સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ સિગ્નેચરનો પણ ઉપયોગ થાય છે, જે અહીંયા એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફીનો જ એક ભાગ છે. બરોબર. ટૂંકમાં જવાબ શું આવશે આપણો? એ જવાબ આવશે આની અંદર, આ પ્રશ્નની અંદર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ કરે છે અને પ્રકાશ સિગ્નલ કેબલના મુખ્ય ભાગમાંથી ઓછામાં ઓછા નુકસાન સાથે પ્રવાસ કરે છે. જે નીચેનામાંથી કયા સિદ્ધાંતને કારણે થાય છે? તો અહીંયા આગળ 4 ઓપ્શન આપેલા છે. પહેલું છે વિવર્તન, બીજો છે કુલ આંતરિક પ્રતિબિંબ, બરોબર, ત્રીજો છે પ્રતિબિંબ, ચોથું તમને જોવા મળે છે એ છે વક્રીભવન. અહીંયા જવાબ તમારો શું આવશે? TIR એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર. જે કુલ આંતરિક પ્રતિબિંબ તરીકે એને ઓળખવામાં આવશે. એટલે બી તમારો જવાબ અહીંયા સાચું રહેશે. બરાબર. કારણ કે તમે અલગ અલગ એમાં નામ સાંભળ્યા હશે કે ઓપ્ટિકલ ફાઇબર છે એ 2 સ્તરો ધરાવે છે. એક છે કોર છે અને સેકન્ડ તમને જોવા મળે છે ક્લેડિંગ. આ બંને ભાગો ત્યાં આગળ આવે છે. અને પ્રકાશનું કિરણ જ્યારે કોરથી ક્લેડિંગની સીમા પર અમુક ચોક્કસ કોણથી વધુના કોણે અથડાય છે ત્યારે તે બહાર નીકળવાને બદલે સંપૂર્ણપણે કોરની અંદર જ પરાવર્તિત થઈ જાય છે. અને આ પ્રક્રિયા કેવી જોવા મળે છે? સતત ચાલતી જોવા મળે છે. એકચ્યુઅલમાં તમે જોવા જાઓ તો અહીંયા આગળ આજે રિફ્લેક્શન માટે પ્રતિબિંબ જે શબ્દ વાપર્યો છે એ પ્રતિબિંબની જગ્યાએ તમે પરાવર્તન રાખી શકો છો. બરાબર. વધારે સુટેબલ શબ્દ અહીંયા કયો આવી શકે? પરાવર્તન આવી શકે. આમાં તમારે થોડી ઘણી ઉપર નીચે સુધારો વધારો કરવો હોય તો આમાં પોસિબિલિટીઝ થોડી ઘણી છે. બરાબર. બાકી અહીંયા જવાબ શું આવશે? બી જવાબ આવશે તમારો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરના વર્ષોમાં ઇસરોએ હાથ ધરેલા મહત્વપૂર્ણ અવકાશ સંશોધન મિશન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું છે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ મિશન બન્યું છે. તો હા, આ વાત કેવી છે? સાચી છે. નીચે છે આદિત્ય L1 એ ભારતનું પ્રથમ સમર્પિત સૌર મિશન છે જેનો હેતુ સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાનો છે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ધેન ગગનયાન છે એ મંગળ પર ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે. તો અહીંયા આગળ મંગળ પર નથી. જે ગગનયાન છે એ શું છે? એકચ્યુઅલમાં એક સમાનવ મિશન છે. બરાબર. શું છે? સમાનવ મિશન છે જેની અંદર આપણો જે ક્રૂ હશે, આપણા જે
એસ્ટ્રોનોટ હશે, બરાબર, એ ત્યાં આગળ ઉપર જશે, ઉપર એટલે કે ટૂંકમાં જે લીઓની વાત કરવામાં આવે છે લો અર્થ ઓર્બિટમાં જશે ત્યાં આગળ, જે 400 કિલોમીટરની આસપાસ જે ત્યાં આગળ એનું જે પ્લેસ કરવામાં આવનાર છે, બરોબર, ત્યાં આગળ જઈને એ અલગ અલગ સંશોધન કરવાના છે, નાના મોટા ત્યાં પ્રયોગો કરવાના છે. એટલે ટૂંકમાં આ સમાનવ મિશન આપણે એવું કહી શકીએ, બરોબર, અવકાશમાં જનારું. આનું મંગળ સાથે કઈ લેવા દેવા નથી, એટલે સ્ટેટમેન્ટ 3 જે છે ખોટું છે, બરાબર. એટલે જવાબ શું આવશે? 1 અને 2. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે બી, અહીંયા આગળ 1 અને 2 જવાબ સાચું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઈસરો દ્વારા વિકસાવવામાં આવેલ ભૂ અવકાશી ડેટા પ્લેટફોર્મ એટલે કે વેદાસ નું પૂરું નામ શું છે? અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, એમાં તમારું બી છે એ જવાબ આવશે. પરંતુ અહીંયા આગળ એક નાની એવી ભૂલ થયેલી જોવા મળે છે, એ છે કે વિઝ્યુલાઇઝેશન ઓફ અર્થ ડેટા એન્ડ આર્કાઇવલ સિસ્ટમ, બરોબર. અહીંયા નીચે મેં તમને પુરાવો આપ્યો છે, આ વેદાસની જ ઓફિશિયલ વેબસાઇટ છે, એમાંથી સ્ક્રીનશોટ લીધેલો છે. એનું પૂરું નામ તમે જુઓ તો વિઝ્યુલાઇઝેશન ઓફ અર્થ ઓબ્ઝર્વેશન ડેટા એન્ડ આર્કાઇવલ સિસ્ટમ. અહીંયા સ્પષ્ટ શબ્દ યુઝ કરેલો છે ઓબ્ઝર્વેશન, એ તમને અહીંયા આગળ જોવા મળતો નથી, બરાબર. એટલે એ શબ્દ ન હોવાના કારણોસર આ તમે જે ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનને તમે આ પીએ કે જ્યારે જાહેર થાય છે અને એમાં કયો જવાબ આપે છે એના આધારે તમે આને ચેલેન્જ કરી શકો એમ છો, બરોબર. એટલે નાની એવી ભૂલ છે, આપણા કદાચ સમજણમાં આવી હોય તો વસ્તુ અલગ છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ વિચાર્યું હોય કે ના, આ જે પૂરું નામ આપેલું છે, ફૂલ ફોર્મ જે આપેલું છે એ કેવું છે, ખોટું છે, બરોબર. એટલા માટે કોઈએ કદાચ કોઈ પણ ચૂઝ ન પણ કર્યું હોય, બીજું કોઈ ચૂઝ કરી લીધું હોય, એટલા માટે એ લોકો આ ક્વેશ્ચનને ચેલેન્જ એમાં કરી શકે છે. પણ હાલ પૂરતો આપણે જોવા જઈએ તો આનો જવાબ કયો રહેશે? બી આનો જવાબ રહેશે. આ પ્રશ્નનો જવાબ બી રહેશે. નેક્સ્ટ છે, ગેસની ગ્લોબલ વોર્મિંગ સંભવિતતાનો અંદાજ કાઢવા માટે મુખ્યત્વે કયું અથવા કયા પરિબળ અથવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે? તો ફર્સ્ટ છે કિરણોત્સર્ગી કાર્યક્ષમતા, જેને રેડિએટિવ એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ કેવી છે? સાચી છે, બરાબર. વાતાવરણીય જીવનકાળ એટલે કે એટમોસ્ફેરિક જે લાઈફ ટાઈમ છે એને પણ ત્યાં આગળ ધ્યાનમાં રાખવામાં આવે છે, કેટલા વર્ષ સુધી કયું તત્વ જે છે, બરોબર, એ વધારે સમય સુધી ત્યાં આગળ રહી શકે છે, કયું ઘટક વધારે સમય ત્યાં રહી શકે છે, બરોબર. એટલે બંને 1 અને 2 ત્યાં આગળ જવાબ આવશે, એટલે કે સી જવાબ તમારો રહેશે, સી, 1 અને 2 બંને, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું હાઇડ્રોલોજિકલ ચક્ર એટલે જળ ચક્રની વાત કરેલી છે, બરાબર, એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? પહેલું છે કોરિયોલિસિસ બળ જે છે, બરાબર. બીજું છે કોરિયોલિસ બળ છે, એના પછી બીજું તમને જોવા મળે છે સૂર્ય. સૂર્ય બિલકુલ સાચું ત્યાં આગળ રહેશે, કારણ કે જે જળ ચક્રમાં સૂર્ય જે છે બાષ્પોત્સર્જન ને બધી પ્રક્રિયાઓ સાથે જોડાયેલો આપણને જોવા મળે છે, બરોબર. અને એ સિવાય તમે જોવા જાઓ તો કોરિયોલિસિસ બળ જે છે એની અંદર તમે જોઈ શકો છો કે ચક્રવાત પછી ચક્રવાત આ બધી ઘટનાઓ છે જે પણ જળ ચક્રમાં નાનો મોટો ભાગ ત્યાં આગળ ધરાવે છે, બરાબર. એટલે અહીં આગળ આ બંને ત્યાં આગળ જે છે સ્ટેટમેન્ટ બંને ત્યાં આગળ જે ઓપ્શન છે સાચા રહેશે. એનો મતલબ સી તમારો જવાબ આવશે, 1 અને 2 બંને. નેક્સ્ટ છે લેંગલી, બરોબર, જેને લેન્જલી તરીકે આપણે નોર્મલી ઓળખીએ છીએ. એ નીચેનામાંથી શું માપવા માટે વપરાતો એકમ છે? 4 અલગ અલગ ઓપ્શન છે, એમાં પહેલો છે સૌર કિરણોત્સર્ગ, બરોબર, અને એ જ તમારો જવાબ છે. સોલાર રેડિયેશન જે છે એ રેડિયેશન માપવા માટે નોર્મલી લેન્જલી જે છે એ એકમ ત્યાં આગળ વપરાય છે, બરાબર. જવાબ શું આવશે? એ સૌર કિરણોત્સર્ગ. નેક્સ્ટ છે ઉધ્વમંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઊંચાઈ સાથે તાપમાન કેમ વધે છે? બરાબર. પહેલો છે ગ્રીન હાઉસ વાયુની સાંદ્રતામાં વધારો થવાના કારણે, તો કે ના. બીજો છે વધુ ઊંચાઈએ હવાના સંકોચનને કારણે, તો બિલકુલ નહીં. વાદળો દ્વારા સૂર્યપ્રકાશના પ્રતિબિંબના કારણે, તો આ કદાચ થોડું આપણને લાગે પણ આ છે નહીં, બરાબર. જવાબ શું આવશે? ડી આવે છે. ઓઝોન પરમાણુઓ જે છે એના દ્વારા જે યુવી રેસ છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણોત્સર્ગ જે છે રેડિયેશન છે એને શોષણને કારણે શું થશે? તો કે સ્ટ્રેટોસ્ફિયર છે એમાં ઊંચાઈને સાથે તાપમાન વધતું આપણને જોવા મળે છે, બરોબર. એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. અહીંયા જવાબ શું આવશે? ડી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું છે હાઇડ્રોક્સિલ રેડિકલ, બરોબર, એને ઘણીવાર વાતાવરણનું ડિટર્જન્ટ કહેવામાં આવે છે. આ વિધાન એ છે. એના પછી વિધાન આર ત્યાં આગળ આપેલું છે, બરોબર. એટલે રીઝન આપેલું છે કે હાઇડ્રોક્સિલ રેડિકલ ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે અને વાતાવરણમાંથી મિથેન એટલે કે CH4, કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO અને અસ્થિર કાર્બનિક સંયોજનો VOCs જેવા પ્રદૂષકોને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તો અહીંયા તમે જોશો 4 અલગ અલગ એમાં પણ ઓપ્શન આપેલા છે. તો અમે ખરેખર અહીંયા જોવા જાવ તો પહેલી વસ્તુ જે છે હાઇડ્રોક્સિલ રેડિકલ, તો એને વાતાવરણનું ડિટર્જન્ટ ખરેખર કહેવામાં આવે છે ખરો? તો કે હા, આ વસ્તુ કેવી છે? સાચી છે. એટલે વિધાન એ કેવું? સાચું છે. આર તમે જોવા જાવ તો આને વાતાવરણનું ડિટર્જન્ટ કેમ કહેવામાં આવે છે એની વાત અહીંયા આગળ આપેલી છે. એટલે કે ટૂંકમાં જે પ્રદૂષકોને દૂર કરે છે ને ત્યાં આગળ વાતાવરણમાંથી સાફ કરે છે, બરોબર. જેમ આપણે જોવો ને કે સાબુ જે હશે ને એ કપડામાંથી જેમ ગંદકી દૂર કરે છે એમ સેમ
અહીંયા વાતાવરણમાંથી જે પ્રદૂષકોને દૂર કરવાનું કામ કરે છે, વાતાવરણના ડિટર્જન્ટ તરીકે ઓળખાય છે હાઇડ્રોક્સિલ રેડિકલ, એની વાત કરી છે. એટલે કે આ જે વિધાન છે બરોબર એ પણ સાચું છે અને એનું જે કારણ જે આપેલું છે એ પણ સાચું છે. એટલે તમારો જે પહેલો જે ઓપ્શન છે અહીંયા આગળ એ જે છે એ જવાબ આનું રહેશે કે વિધાન એ અને આર બંને સાચા છે અને વિધાન આર એ વિધાન એ નું સાચું કારણ છે. બરાબર. નેક્સ્ટ છે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો 2021 અનુસાર વર્જિન અથવા તો રિસાયકલ પ્લાસ્ટિકની બનેલી જે કેરી બેગ છે બરાબર, એ કેરી બેગ એટલે કે કોથળીની જાડાઈ ખાલી જગ્યા માઇક્રોનથી ઓછી ન હોવી જોઈએ. બરાબર. તો અહીંયા સ્પષ્ટ વાત કરી છે. કયો નિયમ છે? તો 2021 નો નિયમ છે. ઓકે, તો અહીંયા પણ તમે એક સુધારા માટે અથવા તો આ ક્વેશ્ચનને તમે ચેલેન્જ કરી શકો એમ છો. કઈ રીતે? તો અહીંયા જુઓ 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં 40 માઇક્રોન, 50 માઇક્રોન, 75 માઇક્રોન અને 120 માઇક્રોન. હાલમાં તમે જોવા જાવ ને 2021 ના સુધારા છે. એના પછી થોડા સમય પછી એટલે કે 2022 નવા સુધારા આવ્યા હતા. 2021 જે સુધારા આવ્યા હતા એમાં કેટલા માઇક્રોન નક્કી કરવામાં આવ્યા હતા? તો એમાં 75 માઇક્રોન થી ઓછું નહીં. બરોબર, એ ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું. એટલે એ પ્રમાણે તમે 2021 વાળું તમે જોવા જશો ને તો જવાબ શું આવશે? અહીંયા આગળ સી બની શકે. બરોબર. પરંતુ આજે 2021 જે સુધારા નિયમો આવ્યા હતા એની અંદર પણ 2022 સુધારો કરવામાં આવ્યો હતો. બરોબર. 31 ડિસેમ્બર 2022 ના રોજ એમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં કેરી બેગની જાડાઈ જે છે એ 120 માઇક્રોન કરતા ઓછી ન હોવી જોઈએ એ નક્કી કરવામાં આવ્યું હતું. એટલે 2022 સુધારા પ્રમાણે તમે જોવા જાવ તો જવાબ શું આવશે? ડી આવશે, 120 માઇક્રોન. પરંતુ એને સ્પષ્ટ વાત કરી છે કે 2021 સુધારો, તો 2021 સુધારો છે એના આધારે તમે જુઓ તો જવાબ શું બનશે? તમારો સી બનશે. એટલે કે આ એક ત્યાં ક્વેશ્ચન માર્ક બનશે કે હવે આ લોકો પી એ કે એટલે કે આપણે પ્રોવિઝનલ આન્સર કીમાં શું જવાબ આવે છે એને આધારે આપણે આમાં પગલા લઈ શકીશું. બરોબર. એટલે આ એક ત્યાં આગળ તમારો શું કે ડાઉટફુલ ક્વેશ્ચન આપણે ત્યાં આગળ રાખી શકીએ કે આના આન્સરમાં જે છે આપણે ચેલેન્જ કરવાની શક્યતાઓ વધારે રહેલી છે. બરાબર. એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે જેથી તેનું ઘડતર થાય તો તેની ગંધની ખબર પડે? બરોબર. એટલે ગંધથી ખબર આપણને પડી શકે. તો પહેલો જ ઓપ્શન છે એ પહેલો જ ઓપ્શન આપણો જવાબ ત્યાં રહેશે. ઇથાઇલ મર્કેપ્ટન જે છે બરોબર એને ઉમેરવામાં આવે છે જેથી કરીને જો લીકેજ થાય છે ગેસનું તો આ ઇથાઇલ મર્કેપ્ટન છે તીવ્ર વાસ ધરાવતું ત્યાં વાયુ છે અને એ જ કારણોસર આપણને એની સ્મેલ આવી શકે કે હા ભાઈ લીકેજ થઈ રહ્યું છે. બરોબર. તો જવાબ તમારો આવશે એ. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું ક્યોટો પ્રોટોકોલ સાથે સંકળાયેલ છે? તો પહેલું છે વન્યજીવનનું રક્ષણ, તો કે ના આ નહીં આવે. ટકાઉ ખેતી નહીં આવે. ગ્રીન હાઉસ વાયુઓમાં ઘટાડો, તો હા જીએચજી સાથે ક્યોટો પ્રોટોકોલ છે એ સંકળાયેલો છે. એટલે જવાબ શું આવશે આપણો? સી આવશે આમાં. બરોબર. કચરાનું રિસાયકલિંગ એવું કશું આમાં જોડાયેલું નથી. નીચેનામાંથી કયું રાજ્ય છે ગ્રીન જીડીપી અપનાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે? 4 ઓપ્શન છે તમારી સામે. બરોબર. પહેલો છે છત્તીસગઢ તમને જોવા મળે છે. બરોબર. સેકન્ડ છે સિક્કિમ, ત્રીજું તમને જોવા મળે છે ગુજરાત અને ચોથું જોવા મળે છે મેઘાલય. બરોબર. તો અહીંયા જવાબ શું આવશે? એ જવાબ આવશે તમારો છત્તીસગઢ, જે સૌપ્રથમ ગ્રીન જીડીપી આપનાર રાજ્ય બન્યું છે. બરોબર. ગ્રીન જીડીપી છે ને એ જે આપણી જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એટલે કે ટૂંકમાં જીડીપી છે એનું એક સુધારેલું માપ છે, જેમાં આર્થિક વૃદ્ધિ છે એની ગણતરી કરતી વખતે પર્યાવરણીય નુકસાન જેમ કે પ્રદૂષણ છે બરોબર, કુદરતી સંસાધનોનો ઘટાડો છે એને પણ શું કરવામાં આવે છે? ધ્યાનમાં લેવામાં આવે છે. બરોબર. અને તેનો હેતુ જે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો અને પર્યાવરણીય ખર્ચને આર્થિક વિકાસ સાથે જોડવાનો છે. બરોબર. એટલે કે સૌપ્રથમ કોણ છે? તો છત્તીસગઢ ત્યાં જવાબ એનો સાચો રહેશે. બીજું છે ભારતમાં નીચેનામાંથી કઈ પ્રજાતિને IUCN ગ્રીન પ્રજાતિના દરજ્જામાં સમાવિષ્ટ કરવામાં આવી છે? 4 ઓપ્શન છે ચિત્તો, સિંહ, ગંગે, ડોલ્ફિન અને વાઘ. પહેલી વસ્તુ IUCN તમે જોવા જાવ તેમાં અલગ અલગ તમને કેટેગરી જોવા મળે છે. એને આધારે અલગ અલગ જે સ્પીસીસ છે અને વર્ગીકૃત કરવામાં આવી છે કે કઈ ત્યાં આગળ સંવેદનશીલ કયા છે, બરોબર, થ્રેટન કયા છે, નિયર થ્રેટન કયા છે. એમાં અલગ અલગ પ્રકારોમાં અલગ અલગ પ્રાણીઓ જે છે એને ત્યાં પ્રજાતિઓને વર્ગીકૃત કરવામાં આવી છે. પરંતુ અહીંયા શું છે કે જે તે શ્રેણીમાં હતા બરોબર, તો શ્રેણીમાં હોવાના કારણોસર નજીકના સમયમાં નાશવંત હોવાના કારણોસર એમના ઉપર અલગ અલગ એવા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે છે જેથી કરીને સ્પેશિયલ જાતિ છે એ જાતિનું સંરક્ષણ કરવામાં આવે અને સંરક્ષણ સફળ થાય છે, સક્સેસફુલ થાય છે. અને સક્સેસફુલ થવાના કારણોસર એ જે તે પ્રજાતિ છે એની સંખ્યામાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. અને વધારો થયેલ જે જાતિઓ જે છે એ જે સક્સેસફુલ પ્રોજેક્ટ જે છે બરોબર, એને શેમાં સમાવેશ કરવામાં આવે છે? તો એને ગ્રીન પ્રજાતિ તરીકે એને સમાવેશ કરવામાં આવે છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એ છે એશિયાટિક લાયન, જે એશિયાઈ સિંહ જે છે એનું એક્ઝામ્પલ રહેશે. એટલે જવાબ અહીંયા આગળ તમારો આવશે બી, સિંહ. ઓકે.
નેક્સ્ટ છે નીચે આપેલી સંમેલનો સંબંધિત જોડીઓમાંથી કેટલી જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે. પહેલું છે એક બાજુ સંમેલનો આપેલા છે, બીજી તરફ એ સંમેલનનો સામેની તરફ જે કયો ઘટક સંબંધ છે એની વાત એમાં કરેલી છે. પહેલું છે નગોયા સંમેલન, બરોબર, જૈવિક વિવિધતા સાથે જોડાયેલું છે. તો આ વાત કેવી છે કે હા સાચી વાત છે, બરાબર. બીજું છે મિનામાટા કન્વેન્શન, જે બુધ, બરોબર, એની સાથે એટલે આ કેવું ચોકડી મારેલી છે ઓલરેડી આ ભાઈએ, બરોબર. બોન સંમેલન છે એ સ્થળાંતર કરતી પ્રજાતિઓ, તો હા આ માઇગ્રેટરી જે સ્પીસીસ છે એની સાથે સંકળાયેલું છે. કયું? તો કે બોન કન્વેન્શન, બરાબર. એના પછી સ્ટોકહોમ સંમેલન જોવા મળે છે. ઓઝોન, તો કે ના ઓઝોન નથી આવતું. અહીંયા આગળ જે પીઓપીસ છે એની સાથે સંકળાયેલું છે, અને વિયેના છે ઓઝોન સાથે. એટલે ટૂંકમાં આ શું કરી નાખ્યું છે? ઉપર નીચે કરી નાખ્યું છે. એટલે બંને જોડી તમારે કેવી ગણવાની છે? હવે આ તો કેન્સલ ગણવાની છે. કેમ? કારણ કે જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે એ પ્રશ્ન તમને પૂછ્યો છે. એટલે એમાં જવાબ કયો આવશે? ફર્સ્ટ તો આ આવશે નાગોયા સંમેલન વાળી, બીજી તમને જોવા મળે છે બોન સંમેલન વાળી. તો અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ જવાબ શું આવશે? એ જવાબ આવશે ફક્ત 2. પરંતુ હવે અહીંયા ત્રીજો ઓપ્શન છે આપણી પાસે, મિનામાટા સંમેલન, બરોબર. મિનામાટા સંમેલન જે છે એ મર્ક્યુરી સાથે સંબંધિત છે, પારો સાથે સંબંધિત છે, બરોબર. જે મર્ક્યુરી જે છે એ મર્ક્યુરી આપણે જે સોલર સિસ્ટમ છે, જે સૌરમંડળ જોવા મળે છે, એની અંદર એક ગ્રહ બુધ, જેને ઇંગ્લિશમાં મર્ક્યુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કદાચ ક્યાંક આ જે ક્વેશ્ચન હશે એ ઇંગ્લિશમાં હશે. આ ઇંગ્લિશનું શું કર્યું છે આ લોકોએ? ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે, અને ટ્રાન્સલેટ કરવાના કારણોસર મર્ક્યુરીને સીધે સીધું આ લોકોએ શું લખી નાખ્યું છે? બુધ કરી નાખ્યું છે, બરોબર. એટલે આ એ લોકોની ભૂલ આપણે કહી શકીએ. એટલે અહીંયા જે છે એક સુધારાના ચાન્સીસ આપણને જોવા મળે છે, બરોબર. અહીંયા તમારે ચેલેન્જ કરવાની ક્ષમતા ત્યાં આગળ આમાં રહેલી છે, જેથી કરીને જો આ સુધરે છે તો એની સાથે સંકળાયેલો જે શબ્દ છે, એટલે બી જે તમને જોવા મળે છે એને આધારે એને પણ ગણવામાં આવે તો જવાબ શું બની શકે? ફક્ત 3 આમાં બની શકે. પરંતુ એકચ્યુઅલમાં આપણે જોવા જઈએ તો હાલમાં કયા આપણને જોવા મળે છે? ફક્ત 2 વિધાન એના સાચા એવા જોવા મળશે, બરોબર. ત્રીજામાં અંદર હવે એમના દ્વારા જે પીએ કે રજૂ કરવામાં આવે છે એના આધારે આપણે નક્કી કરી શકીશું કે આને ચેલેન્જ કરવો કે કેમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇકોસિસ્ટમના અસ્તિત્વ અને કાર્ય માટે પ્રજાતિઓ વચ્ચેની જૈવિક ક્રિયાપ્રતિક્રિયા સંબંધિત વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? પહેલું છે વરુ અને રીંછનો સામાન્ય શિકાર તરફનો જે અભિગમ છે એને પરસ્પરવાદ એટલે કે મ્યુચ્યુઅલિઝમનું એ ઉદાહરણ છે, બરોબર. અહીંયા જે વાત કરી છે કે વિધાનોમાંથી કયું વિધાન સાચું છે, બરાબર. તો આ પહેલું કેવું છે? વરુની વાત કરી છે, રીંછની વાત કરી છે, એમાં સામાન્ય શિકારની પણ વાત કરી છે. તો અહીંયા આ જે સંબંધ એમનો જે છે ને મ્યુચ્યુઅલિઝમ નહીં આવે, એ શું આવશે? સ્પર્ધાનો આવશે, બરાબર. કોમ્પિટિશન ત્યાં આગળ આવશે, બરાબર. તો સંબંધ કયો આવશે? અહીંયા આગળ સ્પર્ધાવાળો આવશે. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે આપણા માટે? તો કે ખોટું છે. નેક્સ્ટ છે એક મોટા વૃક્ષનો છાંયો નાના છોડના વિકાસને અવરોધે છે, તે પરોપજીવિતા એટલે કે પેરાસાઇટિઝમ છે એનું ઉદાહરણ છે. તો આ પણ જે બીજું જે વિકલ્પ છે એ કેવો છે આપણા માટે? ખોટો છે. કેમ? કારણ કે મોટા વૃક્ષનો છાંયો નાના તમે જોવા જાઓ ને તો એકચ્યુઅલમાં આ જે વિકલ્પ છે એ શેનો છે? તો અસહભોજિતાનો વિકલ્પ છે. શું છે? અસહભોજિતા એ બતાવે છે, બરાબર. આમાં મોટા વૃક્ષને એવો કોઈ મોટો ફાયદો થવાનો નથી, પરંતુ જે નાના એવા છોડ છે એનું નુકસાન થશે અને પોતાનું જીવનકાળ ત્યાં પૂરું થઈ જશે, બરોબર. કારણ કે છાંયડામાં રહેશે, સતત સૂર્યપ્રકાશ એને મળી શકશે નહીં. બીજા બધા જે પોષક તત્વો છે એ મોટા જે ઝાડ છે એના રૂટ્સ છે વધારે ઝડપથી એને ખેંચી લેશે, નાના છોડને મળી શકશે નહીં. એટલા માટે જે નાના છોડ છે એના વિકાસનું શું થશે? એમાં અવરોધાતો જોવા મળે છે. એટલે આ સંબંધ કયો બનશે? અસહભોજિતા બનશે. પેરાસાઇટિઝમ આગળ આવશે નહીં. એટલે બીજું સ્ટેટમેન્ટ પણ કેવું? ખોટું છે. ત્રીજું છે શાહમૃગ અને ઝીબ્રા વચ્ચેનો સહસંબંધ છે એને સહભોજિતા એટલે કે કમેન્સાલિઝમનું એ ઉદાહરણ છે, બરાબર. તો અહીંયા આગળ શાહમૃગ અને ઝીબ્રામાં તમે જોવા જાઓ તો કઈ રીતનું છે કે શાહમૃગ અને ઝીબ્રામાં તમે જોશો ને તો શાહમૃગ છે ને એ ત્યાંની ઊંચી દ્રષ્ટિ એટલે કે એની ગરદન અથવા તો એની ડોક જે છે ઊંચી હોય છે, બરોબર. તો એનો ઉપયોગ કરીને દૂરથી શિકારીને જોઈ શકે છે. જ્યારે ઝીબ્રા જે છે એની તીવ્ર જે શ્રવણ શક્તિ છે એનો ઉપયોગ કરીને નજીકનો જે પણ ખતરો હશે, ભય હશે, એને સંકેત આપી શકે છે. એટલે કે ટૂંકમાં બંને એકબીજાને શિકારીથી બચવામાં મદદ કરે છે, જેથી બંનેને ફાયદો થાય છે, બરોબર. તો અહીંયા આગળ શું આવશે? કમેન્સાલિઝમની ત્યાં વાત કરી છે એમાં શું છે કે એકને ફાયદો છે, બીજો ત્યાં આગળ છે ને એ અપ્રભાવિત રહેશે અને ત્યાં આગળ એવું કશું ત્યાં જોવા મળશે. એટલે આ બંનેમાં કયો સંબંધ એકચ્યુઅલમાં બંધાશે? તો એ આવશે મ્યુચ્યુઅલિઝમનો સંબંધ ત્યાં આગળ આવશે. પરસ્પરતા અથવા તો પરસ્પરવાદ ત્યાં સંબંધ બનતો જોવા મળશે. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. ચોથું છે રણમાં કાકડી અને ટેરેન્ટુલા. કાકડી શું છે? તો વનસ્પતિ સાથે સંકળાયેલી પ્રજાતિ. ટેરેન્ટુલા શું છે? પ્રાણી સાથે સંકળાયેલી પ્રજાતિ.
બરોબર. આ બંને કેવું બતાવે છે? તટસ્થતા એટલે કે ન્યુટ્રલિઝમનું ઉદાહરણ બતાવે છે. તો અહીંયા આગળ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ જે ડી જે ઓપ્શન છે એ ડી આ પ્રશ્ન માટે યોગ્ય અથવા તો સાચો જવાબ આપણને જોવા મળે છે. બટ આપણે એમ જોવા જઈએ તો ડી ને પણ કદાચ ચેલેન્જ કરવું હોય આવનારા સમયમાં તો થઈ શકે છે. કેમ? કારણ કે કુદરતની અંદર જે પ્રજાતિઓ રહેલી છે એ એક યા બીજી રીતે કોઈ પણ બીજી પ્રજાતિ સાથે સંકળાયેલી હોય છે ને એમાં ત્યાં આગળ એનો પ્લસ માઇનસ એટલે કોઈ પણ ત્યાં આગળ એનું રિલેશન ત્યાં જોવા મળે જ છે આપણને, બરોબર. એટલે કે ન્યુટ્રલિઝમનું તમે જોવા જાઓ તો પરફેક્ટ એક્ઝામ્પલ કુદરતમાં જોવા મળતું નથી, પરંતુ આપણે એને એક આમ ગેસ કરી શકીએ કે હા આ એકબીજાને ત્યાં આગળ ઓવરલેપ કરતા નથી અને એકબીજાના રસ્તામાં આવતા નથી, એટલા માટે એ તટસ્થ ત્યાં આપણે એને કહી શકીએ, બરોબર. તો એને આધારે આ ડી શું છે એનો જવાબ ત્યાં રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, બરોબર. પહેલું તમને જોવા મળે છે તે એક નીતિગત અભિગમ છે જે ઉત્પાદકોને ગ્રાહક પછીના તબક્કા સહિત સમગ્ર જીવન ચક્ર દરમિયાન તેમના ઉત્પાદનો માટે જવાબદાર બનાવે છે. તો પહેલી વસ્તુ શું છે? તમને આ ઉત્પાદકની વાત કરી છે, જવાબદારની વાત કરી છે, ઉત્પાદકો આવે છે, બરોબર. આ બધી વસ્તુ તમને જોવા મળે છે. એ કોઈ ઇકોનોમીનો ક્વેશ્ચન નથી, આ એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલો પ્રશ્ન છે, બરોબર. તો એમાં તમે જુઓ છો ફર્સ્ટ તમને આ સ્ટેટમેન્ટ જોવા મળ્યું. બીજું છે તે ગ્રાહકો પાસેથી ભંડોળ ઉત્પન્ન કરે છે જે કચરાના ઉત્પાદનોના સંગ્રહ, વર્ગીકરણ અને રિસાયકલિંગ માટે ચૂકવણી કરવામાં મદદ કરે છે. પહેલું સ્ટેટમેન્ટ હતું એ બિલકુલ તમને સાચું જોવા મળે છે. કેમ? કારણ કે કોઈ પણ ત્યાં આગળ એમને જે ઉત્પાદ બનાવ્યું છે તો એ ગ્રાહક પછીના તબક્કા સહિત સમગ્ર જીવન ચક્ર દરમિયાન તેમના ઉત્પાદનો માટે એ જવાબદાર બનાવે છે. તો વાત એમની સાચી છે. એટલે એ આધારે તમે જોવા જાઓ અને પ્રાથમિક દ્રષ્ટિએ તો જવાબ શું બને છે? આપણો બી જવાબ બને છે. બી જવાબ ત્યાં નહીં બને, એનો જવાબ બનશે તમારો એ. ફક્ત એક આ સ્ટેટમેન્ટ કેવું આપણને જોવા મળે? સાચું જોવા મળે છે, બરોબર. કઈ રીતે બી અથવા તો બીજું જે છે એ સાચું નથી એની વાત કરીએ તો આ વિધાન પ્રાથમિક દ્રષ્ટિએ જ આપણને ખોટું જોવા મળે છે. કઈ રીતે? તો આ ઈપીઆર જે છે, ઈપીઆર જેને આપણે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી તરીકે ઓળખીએ છીએ, બરોબર, જે એક નીતિગમ અભિગમ છે એની વાત આપણે અહીંયા કરી રહ્યા છે. તો એમાં તમે જોવા જાઓ તો કચરાના જે સંચાલનનો જે ખર્ચ છે ને એ ખર્ચ કોણ ઉપાડે છે? તો કે ઉત્પાદકો ઉપાડે છે, બરોબર. આ સ્પષ્ટ જ છે. ત્યાં આગળ કોણ ઉપાડે છે? ઉત્પાદકો ઉપાડે છે. ગ્રાહકો જે છે એ ત્યાં આગળ એનો ખર્ચ ઉઠાવતા જોવા મળશે નહીં. એટલે આ ખૂબ જ સ્પષ્ટ સાથે હું તમને જણાવું છું કે આ જે ઓપ્શન જે છે એમાં આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે, બરોબર. એટલે કે ઉત્પાદકો ઉઠાવે છે, ગ્રાહકો નહીં ઉઠાવે. જો કે આ જે ખર્ચ છે, બરોબર, આ ખર્ચ આખરે ઉત્પાદનના ભાવમાં ઉમેરીને ગ્રાહકો પાસેથી પરોક્ષ રીતે વસૂલ કરવામાં આવી શકે છે, બરાબર. અને પ્રત્યક્ષ રીતે ભંડોળ જે છે એ ગ્રાહકો દ્વારા આપવામાં આવતું નથી. એટલે ટૂંકમાં વસ્તુ શું આવે છે? પ્રત્યક્ષ રીતે તમે જોવા જાઓ ને તો આ ભંડોળ જે છે ઉત્પન્ન કરે છે કોના જોડેથી? ગ્રાહકો પાસેથી. તો આ વિધાન આપણને કેવું જોવા મળે છે? ખોટું જોવા મળે છે, બરાબર. કારણ કે ભંડોળ ક્યાંથી લેવાનું છે? ઉત્પાદકો પાસેથી. પરંતુ ઇનડાયરેક્ટલી ત્યાં આગળ જોવા જઈએ તો કર સ્વરૂપે, બરાબર, એ પ્રમાણે તમે જોવા જાઓ ઇનડાયરેક્ટલી આ જે ગ્રાહકો સાથે પણ આપણે આને કનેક્ટ એમાં કરી શકીએ છીએ, બરોબર. એટલે હવે પીએ કે આવે એના પછી આપણે આને ચેલેન્જ કરીએ છીએ કે શું કઈ રીતના એમને તે જવાબ આપેલો છે એના આધારે નક્કી આપણે કરશું. હાલમાં અહીંયા આપણે જવાબ લઈ શકીએ કયો? તો ફક્ત એક વાળો ત્યાં આગળ એનો જવાબ રહેશે, બરાબર. સમગ્ર જે આપણો સેશન હતો એની જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો આપણી HK GPSC નામની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને એની પીડીએફ પણ મળી જશે, બરોબર. એ સિવાય અલગ અલગ આયામ આપણી ચેનલના અંતર્ગત ચાલતા હોય છે, જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરાબર, અને સેકન્ડ છે એન્વાયરમેન્ટ. આ બંનેનું આપણે જે મંથલી કરંટ અફેર જેને 3 ભાગમાં રજૂ કરીએ છીએ 10-10 દિવસે, એ પણ તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. જો સેશન તમને ગમ્યો હોય, બરોબર, જવાબ તમને જે આપ્યા છે એ તમને યોગ્ય લાગ્યા હોય અને વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ આ જે યુટ્યુબનું આપણું સેશન છે, વિડીયો છે, એને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારો જે પ્રતિભાવ છે એ પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. અને લિંકને તમારા ફ્રેન્ડ સાથે જે લોકોએ એક્ઝામ આપી છે એની સાથે શેર કરવાનું તો ખાસ ભૂલતા નહીં. એ સિવાય તમને છે યુટ્યુબ પર અમે ઉપલબ્ધ છીએ. જો તમે હજુ અમને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે, જેથી કરીને અમને આવનારા સમયમાં બીજા સારા એવા વિદ્યાર્થીઓને ઉપયોગી એવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ. તમે અહીંયાથી અમારી સાથે જોડાઈ શકો છો. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે PAK આવશે, એટલે કે જે પ્રોવિઝનલ આન્સર કી આવશે, ત્યારે એમાં કયા સુધારા વધારા થઈ શકે છે એની સાથેની ચર્ચા, અને સુધારા વધારામાં તમે કયા પુરાવાઓ હાજર કરી શકો છો, પુરાવાઓ તમે એમાં રજૂ કરી શકો છો, એની સાથેની ચર્ચા સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.